નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. સુરત જિલ્લા સેવા સદન ખાતે આવેલી ફેમિલી કોર્ટમાં ચાલુ કાર્યવાહી દરમિયાન એક પતિએ પોતાની જ પત્ની પર એસિડ ફેંકીને જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના જિલ્લા સેવા સદન ખાતે 5મા માળે આવેલી ફેમિલી કોર્ટમાં આજે એક હૃદયદ્રાવક કિસ્સો બન્યો હતો. અહીં પત્ની દ્વારા કરવામાં આવેલા ખાધા ખોરાકી એટલે કે ભરણ પોષણના કેસની સુનાવણી ચાલી રહી હતી. અરજદાર પત્ની અને સામાવાળા પક્ષે પતિ બંને કોર્ટમાં હાજર હતા. દરમિયાન વ્યવસાય આયુર્વેદિક ડોક્ટર એવા પતિ વિનોદ ભાનુશાળીએ આવેશમાં આવીને પોતાની પત્ની પર એસિડ વડે હુમલો કર્યો હતો. પત્ની પર હુમલો કર્યા બાદ પતિએ પોતે પણ સાથે લાવેલી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં બંનેની હાલત ગંભીર જણાતા તેઓ તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ નરાધમ પતિ અગાઉ પણ પત્ની પર જીવલેણ હુમલો કરી ચૂક્યો છે અને તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે. તેમ છતાં કોર્ટ જેવા સુરક્ષિત ગણાતા સ્થળે એસિડ અને ઝેર લઈને પ્રવેશતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.